केम छो विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। हवे आपने आज स्टेटनी अंदर नवी रीत शीखवा जई रह्या छे। पहला चेप्टर में राइट रीतनु नाम छे कौटुंबिक बजेटनी रीत। राइट हवे आ रीतने बीजा अर्थमां कौटुंबिक अंदाजपत्रनी रीत पण कहेवाय छे। कौटुंबिक अंदाजपत्रनी रीत तरीके पण ओळखाय छे। राइट दीकराओ। विद्यार्थी मित्रों, आ रीत ए परीक्षानी दृष्टिए खूब ज महत्वनी रीत छे। तमने ज्यारे पण दाखला में एवुं कहे के कौटुंबिक अंदाजपत्रनी रीते सूचकांक शोधो, तो तमारे नीचे मुजबनु सूत्र वापरवानुं। सिग्मा IW ना छेद में सिग्मा W, ज्या I शोधवा माटे सूत्र P1 ना छेद में P0 गुणिया 100 अने W शोधवा माटे P0 Q0 ना सूत्रनो उपयोग करवो। दीकराओ, I नो अर्थ शुं थशे? I एटले सूचकांक अथवा भाव सापेक्ष अथवा उत्पादननो आंक। आ बधानो अर्थ आयत थशे अने W नो अर्थ शुं थशे? तो W बराबर भार अथवा खर्चनी टकावारी अथवा टकावारी खर्च अथवा महत्व। आटलू तमारे परफेक्ट याद राखवानुं छे, मोढे करी लेवानुं के कौटुंबिक बजेटनी रीत अथवा कौटुंबिक अंदाजपत्रनी रीत जो तमने कहेवामां आवे तो एनुं सूत्र छे सिग्मा IW ना छेद में सिग्मा W, ज्या I नो अर्थ थशे P1 ना छेद में P0 गुणिया 100 अने W नो अर्थ थशे P0 Q0। I नो अर्थ शुं? I एटले सूचकांक अथवा भाव सापेक्ष लख्यो होय ते पण I ज कहेवाशे, अथवा उत्पादननो आंक दाखलामां लख्यो होय ते पण I ज कहेवाशे। W नो अर्थ शुं थशे के W एटले भार अथवा खर्चनी टकावारी अथवा टकावारी खर्च अथवा महत्व। ओके विद्यार्थीओ, तो आपने शुरुआत करिए। आनो दाखलो पहलो। ओके विद्यार्थी, वाँचीए आपने। एक्स्ट्रा दाखलो छे, रेग्युलर नोट में ज करवानो। ओके, नीचेनी माहिती परथी
કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક શોધો. ચાલો, કૌટુંબિક અંદાજપત્ર આ આઈએમપી વાક્ય રચના. કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક શોધવાનું કે તો દીકરાઓ સૂત્ર છે સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. ફાઇનલી ચાલો હવે આપણે પહેલાં દાખલો જોઈ લઈએ. અહીંયા કોઈ એકમની માહિતી નથી. જો એકમની માહિતી હતે તો પહેલાં પરિવર્તનના નિયમો લાગુ પડતે, પણ દીકરાઓ અહીંયા કોઈ એકમની માહિતી આપી નથી. એનો અર્થ કે દાખલો ડાયરેક્ટ ચાલુ કરી દઈએ. તો પહેલાં આધાર વર્ષ એટલે 0, જથ્થો એટલે Q, ભાવ એટલે P, ચાલુ વર્ષ એટલે 1 અને ભાવ એટલે P. તો સૌથી પહેલાં આપણે કોલમ બનાવી દઈએ. તો વસ્તુ, હવે એક એક લીટી છોડીને દાખલો કરવાનો. કૌટુંબિક અંદાજપત્રની રીતે કરીએ ને, કેરોસીન, લાકડા, દિવાસળી, ગેસ અને વીજળી. હવે જે કોલમ આપી છે તે પહેલી કોલમ આપણે દાખલામાં કઈ આપેલી હતી? Q0, 1007, 10, 1 અને 25. બીજી કોલમ આપણી પાસે કઈ હતી? P0, 0.6, 0.5, 0.1, 40 અને 0.3. પહેલાં હું બધા એક્સ્ટ્રા દાખલા કરાવું છું, પછી હું ટેક્સ્ટ બુકમાંથી તમને લોકોને કરાવીશ. ઓકે, ચાલો. અને પછી કોલમ કઈ છે? P1, તો 1.05, 0.65, 0.15, 48 અને 0.45. હવે દીકરાઓ સૌથી પહેલાં આપને લોકો દાખલો કરવાનો છે કૌટુંબિક અંદાજપત્રની રીતે. અને કૌટુંબિક અંદાજપત્રની રીતે દાખલો કરવો હોય તો આપને સૌથી પહેલાં I અને W ની કોલમ જોઈએ. અહીંયા કોઈ I કે W ની બેથી કોલમ આપી નથી. તો I ની કોલમ આપને ખબર છે, સૂત્રમાં આપને લોકોએ મોઢે કર્યું કે I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો થોડુંક ધ્યાન આપજો. આ P1 1.05 ના છેદમાં P0 0.6 ગુણ્યા 100 એટલે I ની કોલમ આપણે મળશે, I મળશે 175. એ જ રીતે હવે I
0.65 P1 છેદમાં P0 છેદમાં 0.5 ગુણ્યા 100 એટલે 130. હવે P1 0.15 છેદમાં 0.1 ગુણ્યા 100 એટલે આઈની કોલમ આપને મળશે, આઈ મળશે 150. તમારે કેલ્સીથી કરવાનું. હવે P1 40 છેદમાં P0 48. હવે P1 48 P0 40 ગુણ્યા 100 કરતા આઈ આવશે 120. ને હવે P1 0.45 P0 0.30 ગુણ્યા 100 કરતા આઈ આવશે 150. રાઈટ દીકરાઓ, આઈની કોલમ આપણે તૈયાર કરી દીધી. હવે દાખલો કૌટુંબિક અંદાજપત્રની રીતે કરવાનો છે. કૌટુંબિક અંદાજપત્રની રીતે દાખલો કરવો એટલે આઈ અને ડબલ્યુની કોલમ હોવી જોઈએ. ની હોય તો આઈની કોલમ મેળવવા માટેનું સૂત્ર P1 છેદમાં P0 ગુણ્યા 100 અને ડબલ્યુની કોલમ ની હોય તો P0 Q0. ડબલ્યુની કોલમ જો આપણી પાસે ની હોય તો P0 Q0. ચાલો P0 Q0 આ બેનો ગુણાકાર એટલે ડબલ્યુ મળી જશે. તો પહેલાં મળશે 18 ગુણ્યા 0.6 એટલે ડાયરેક્ટ લખવાનું 10.8. પછી 7 ગુણ્યા 0.5 એટલે લખવાનું 3.5. પછી 10 ગુણ્યા 0.1 એટલે લખવાનું 1. પછી લખવાનું 1 ગુણ્યા 40 એટલે 40. પછી 25 ગુણ્યા 0.3 એટલે આવશે 7.5. ઓકે, ડબલ્યુની કોલમ રેડી થઈ ગઈ. હવે દીકરાઓ આપણે આઈની કોલમ અને ડબલ્યુની કોલમ બેનો ગુણાકાર કરીશું. તો આઈ 175 ગુણ્યા ડબલ્યુ 10.8 બેનો ગુણાકાર થશે 1890. તમારે કેલ્સીમાં કરવાનું. આઈ 130 ગુણ્યા ડબલ્યુ 3.5 આ બેનો ગુણાકાર થશે 455. આઈ 150 ગુણ્યા ડબલ્યુ 1 એ બેનો ગુણાકાર થશે 150. આઈ 120 ગુણ્યા ડબલ્યુ 40 એ બેનો ગુણાકાર થશે 4800. આઈ 150 ગુણ્યા ડબલ્યુ 7.5 આ બેનો ગુણાકાર થશે 1125. રાઈટ દીકરાઓ, હવે મેન આપને આઈ ડબલ્યુ અને ડબલ્યુની કોલમનું ટોટલ થશે 62.8 સિગ્મા એટલે સરવાળો કોનો? ડબલ્યુનો. અને સિગ્મા આઈડબલ્યુની કોલમનું ટોટલ થશે 8420 સિગ્મા આઈડબલ્યુ એટલે સરવાળો કોનો? આઈડબલ્યુનો. ફાઇનલી ચાલો હવે આપણે લોકો કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક મેળવીએ. તો હેડિંગ આપવાનું કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક. તો સૂત્ર સિગ્મા આઈડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. રાઈટ, તો સિગ્મા આઈડબલ્યુ છે 8420
ના છેદમાં સિગ્મા ડબલ્યુ 62.8, તો દીકરાઓ એનો આન્સર આવશે 134.08. ઓકે, આ મળી ગયું આપને કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક 134.08. ઓકે વિદ્યાર્થીઓ, તમને ખ્યાલ આવી ગયો હશે. હવે હું આના જેવા બીજા તમને લોકોને 4 દાખલા તમને કરવા માટે આપીશ. ઓકે, તો એ દાખલા ખાસ તમે લોકો કરી દેજો, રાઈટ. અને એના જે બી આન્સર આવે તે નીચે કોમેન્ટ બોક્સમાં લખજો, કે જેને કારણે મને પણ ખબર પડે કે બધાના દાખલા સાચા છે કે ખોટા છે. ફાઇનલી વિદ્યાર્થીઓ, તો હું તમને લોકોને જે દાખલા આપવાનો છું તે દાખલાની PDF પણ હું તમારા પર મોકલી આપીશ, રાઈટ. તો સૌથી પહેલાં જે દાખલો તમારે કરવાના છે એ દાખલાના આન્સર પણ હું તમને લોકોને PDFની અંદર લખેલા જ હશે. એટલે જ્યારે તમે દાખલો કરો છો ત્યારે તમને આન્સર બી ખબર પડી જશે. ઓકે વિદ્યાર્થીઓ, મળીએ આપને હવે નેક્સ્ટ લેક્ચર. હોમવર્કના જે દાખલા છે તે હું તમને અહીંયા બતાવું છું. પહેલાં એક આ હોમવર્કમાં દાખલો કરવાનો છે, જેનો આન્સર આવશે 175.17. રેગ્યુલર નોટબુકમાં જ કરવાનો છે. ત્યાર પછી હોમવર્કનો જે દાખલો છે તે આવ્યો આ છે, જેનો આન્સર આવશે 123.14. ત્યાર પછી હોમવર્કનો બીજો દાખલો છે 3જા નંબરનો, તે આ દાખલો છે, તેનો આન્સર આવશે 480.43. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હોમવર્કનો આ દાખલો છે, જેમાં એકમની માહિતી છે. તો સૌથી પહેલાં તમારે પરિવર્તનનું કાર્ય કરવું પડશે, અને પરિવર્તનનું કાર્ય થઈ જાય પછી દાખલો કરવો પડશે. એનો આન્સર આવશે 218.13. હું આ 4 દાખલાની PDF તમારા પર મોકલી આપીશ. રેગ્યુલર નોટબુકમાં જ તમારા દાખલા કરવાના છે. ઓકે.